શરૂઆત કરવી છે ગરમીની આગાહી પર। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનું જોર એ હજુ પણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તાપમાન એ 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને આ બધા વચ્ચે અમદાવાદની અંદર યલો એલર્ટ જાહેર કરાયું છે અને આવતીકાલથી ઓરેન્જ એલર્ટ પણ યથાવત રહેશે। આગામી 6 દિવસ સુધી ભારે ગરમી યથાવત રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है। અમદાવાદમાં ગરમીનો કહેર વધવાની શક્યતા વચ્ચે એએમસી દ્વારા 11 મે સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। શહેરમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી છે। લોકોને બિનજરૂરી પોતાના ઘરથી બહાર ન નીકળવાની પણ અપીલ કરાઈ છે, જ્યારે 17 વોર્ડમાં 45 જેટલી જગ્યાઓને હોટ સ્પોટ જાહેર કરવામાં આવી છે। અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ એ સતત વધી રહ્યો છે। શહેરમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને જેને લઈ જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે। બપોરના સમયે ગરમ પવનો અને તાપને કારણે રસ્તાઓ ગાંધીનગરના સુમસામ બન્યા છે। લોકો એ જરૂરી કામ સિવાય પોતાના ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। આ ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને છાંયડાનો સહારો લોકો લઈ રહ્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। તો આ તસવીરો અત્યારે ગાંધીનગરની તસવીરો, જેમાં તેના જે વિસ્તારોની જે સડકો છે તે અત્યારે ખાલીખમ જોવા મળી રહી છે। અને આજ મુદ્દે સંવાદદાતા આનંદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। આનંદ, ગાંધીનગરની અંદર ગરમીનો પ્રકોપ એ ખૂબ વધી ગયો છે અને તેને લઈ રસ્તાઓ અત્યારે સુમસામ જોવા મળી રહ્યા છે અને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે। વિગતો શું છે? જી, ચોક્કસથી કહી શકાય કે આગામી 2-3 દિવસમાં ગરમીનો પ્રકોપ વધવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આજે પણ ગાંધીનગરનું જે તાપમાન કહેવાય 43 ડિગ્રી સુધી પહોંચવામાં આવ્યું હતું। ત્યારે જે ગાંધીનગરના જે રસ્તાઓ છે, રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા હતા। ત્યારે આવતીકાલથી 2 દિવસ માટે જે ઓરેન્જ એલર્ટ કહેવાય, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જી આનંદ, ગાઈડલાઈન પ્રમાણે લોકોને પોતાના ઘરથી બહાર નીકળવાની સલાહ આપવામાં આવી હશે। આ ઉપરાંત કેવી કેવી સલાહો આપવામાં આવી છે? જી, ચોક્કસથી કહી શકાય કે જે બપોરનો સમય હોય છે 1 થી 4 કે 1 થી 5 દરમિયાનનો જે સમય હોય છે તે કહેવાય કે 44 ડિગ્રી સુધીનું જે તાપમાન હોય છે તે પહોંચી શકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જે ઘરની બહાર પણ ન નીકળી શકાય અથવા તો ઠંડા પીણા હોય છે, જેમ કે ઠંડા પીણાનો પણ એ લોકોએ સહારો લેવો પડતો હોય છે। બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ। અને આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 9 મે બાદ ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એટલું જ નહીં, સાથે 15 મે બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ જશે, એ પણ સક્રિય થઈ જશે। અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં હલચલ વધતાને કારણે વાવાઝોડાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। તો રાજ્યમાં આગામી દિવસોને લઈ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ એક મોટી આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે। 9 મે બાદ ગરમી વધશે, એટલે કે
આવતીકાલથી ગરમીનો પ્રકોપ એ વધી શકે છે. રાજ્યવાસીઓને વધુ ગરમી સહન કરવાનો વારો આવી શકે છે. પણ આ બધા વચ્ચે તાપમાન 45 ડિગ્રીને પાર કરી શકે છે. પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી છે તે પણ 15 મે બાદ શરૂ થઈ જવાની છે અને વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આણંદ, વડોદરા અને લગભગ નડિયાદ આ ભાગોના ખેડામાં ગરમી વધુ પડી શકે. અમદાવાદમાં પણ ગરમી વધુ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત હિંમતનગર, મહેસાણાના ભાગો, પાટણ સમી, હારીજના ભાગો અને અરવલ્લીના ભાગો તેમજ પંચમહાલના ભાગો પર તપી ઉઠે. કચ્છ ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત લગભગ રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 અને ભુજમાં તો વધુ થઈ જવાની શક્યતા રહે. 15 તારીખ બાદ સાનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે અને 15-16 તારીખ આસપાસ ધીરે ધીરે 3 થી 4 ક્લાઉડ કવરનું રહેવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે હમણાં તો ક્યારેક 360 ડિગ્રીના પણ પવનો થઈ શકે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની થવાની શક્યતા રહેશે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવતાની સાથે જ ભારે વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને એ સાથે વાવાઝોડું ત્રાટક્યું. મહાદ અને પોલાદપુર વિસ્તારની અંદર જોરદાર પવન ફૂંકાવા લાગ્યું અને અનેક મકાનોના છાપરા એ આ પવનને કારણે ઉડી ગયા. ભારે નુકસાની સર્જાય, તારાજી સર્જાય. માવઠા અને ભારે પવનને કારણે ખેતીને પણ વ્યાપક નુકસાન પડે તેવી શક્યતા છે. ખાસ કરી કેરી સહિતના જે બાગાયતી પાક છે તેમાં ભારે નુકસાન થવાની અત્યારે માહિતી સામે આવી છે, જેમાં સ્થાનિક પ્રશાસન પણ અત્યારે કામે લાગી ચૂક્યું છે. એ તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ પણ ત્યાં વરસવા લાગ્યો હતો અને જેને કારણે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. વધારે નુકસાની થાય તો તેને પહોંચી વળવા માટે પણ અથાગ પ્રયાસો પ્રશાસનમાં કરવામાં આવી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સરપ્રાઇઝ વિઝિટ કરી અને તંત્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું. દર્દીઓને પડતી હાલાકી, દવાઓનો જથ્થો અને સુવિધાઓ અંગે તેમના દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી. મંત્રીએ દરેક વોર્ડની મુલાકાત લીધી. અચાનક મુલાકાતથી ડોક્ટર અને જે તબીબી સ્ટાફ હતો તેમાં પણ ક્યાંક ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો તમે આકસ્મિક મુલાકાત? આકસ્મિક મુલાકાત નહીં, પરંતુ મારો વિભાગ છે, શું તકલીફ છે જાણવા માટે ડૉક્ટરોને ના મેનેજમેન્ટને કંઈ પ્રોબ્લેમ છે વગેરે જાણી લોકોની સુખાકારી માટે વધુમાં વધુ અમે કઈ રીતનું સારું બેસ્ટ હેલ્થ બાબતમાં આપી શકીએ. અત્યારના રોગચાળો છે તો એની સ્થિતિ વગેરે બધી જ બાબતો માટે અમે એક કહેવાય શુભેચ્છા માટે આવ્યો છું. એટલે દર્દીઓની શુભેચ્છા પાઠવવા માટે આવ્યો છું, જેથી કરીને આરોગ્ય ક્ષેત્રે ગુજરાતમાં આરોગ્ય વિભાગ ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. એમાં કંઈ ક્ષતિ નથી ને એ સુધારવા માટે. સાહેબ, શું પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? ના, એક તો અમે જોઈ રહ્યા છીએ ને આવશે એ હું સુપ્રિન્ટેન્ડન્ટને જણાવીશ શું કરવાનું બાકી છે. મેં જોયું જાણ્યું. બીજી એક સુરત સિવિલની હોસ્પિટલની તકલીફ છે કે સ્ટાફ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, જેથી દર્દીઓને પૂરતી સારવાર નથી મળી રહી. એ બધી બાબતો એટલા માટે જ આવ્યો ને અહીંયા. બીજું તમે ક્યાંથી આવી ગયા મને ખ્યાલ ના આવે. કોઈને જાણ કરી નથી, છતાં પહેલાં આપ આવી ગયા છો. બિલકુલ. તો
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા છે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને તમામ જે સિવિલ હોસ્પિટલમાં પડતી તકલીફો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે દર્દીઓને પણ તેમણે પૂછપરછ કરી છે, સાથે જ ડૉક્ટર સાથે પણ તેમણે જે વાર્તાલાપ કર્યા છે, કારણ કે સુરત શહેરની સિવિલ હોસ્પિટલ છે તે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે અને મહારાષ્ટ્રથી પણ લોકો છે તે સારવાર લેવા માટે આવે છે. ગરીબ દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે તેનું નિરીક્ષણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતના કતારગામમાં એક દુકાનમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ શોપમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગતાની સાથે જ અફરાતફરી ત્યાં મચી ગઈ હતી, જેમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. તો મોબાઈલની શોપ જેની અંદર અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જેને લઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આ જ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, અત્યારે જે સુરતના કતારગામની અંદર એક આગ લાગ્યા હોવાની વિગતો સામે આવી છે, સંપૂર્ણ માહિતી શું છે, કયા કારણોસર આગ લાગી હતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં આગ લાગવાના કિસ્સાઓ છે તે યથાવત છે. આજ રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા ચોકડી પાસે આ આગની ઘટના બની હતી. એક કોમ્પ્લેક્સની અંદર જ્યાં ગાડી મીટર પેટી હતી, આ મીટર પેટીની અંદર કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી હતી. આગ ભભૂકતાની સાથે જ જે ઉપરના લોકો છે તે ફસાઈ ગયા હતા. આશરે 5 જેટલા લોકો ફસાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. ફાયર વિભાગની જે ટીમ છે તે ત્યાં પહોંચી ગઈ હતી અને જે ટીટી ક્રેન છે, ક્રેનની મદદથી આ તમામ જે લોકો છે, 5 લોકો, જેમાં 2 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે, આ તમામને રેસ્ક્યુ કરીને નીચે હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા. ઘટનાની અંદર કોઈ પણ જાનહાનિ નથી, પરંતુ જે રીતના ઘટના સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી ઘટના, કારણ કે આ બિલ્ડિંગની અંદર હોસ્પિટલ અને મોબાઈલની દુકાન અને અન્ય હોસ્પિટલ પણ આવેલી છે, પરંતુ એક જ સીરી છે જે જગ્યા પર આગ લાગી હતી. એક જ દાદર હોવાના કારણે જે લોકોએ છે તે ઉતરવું ખૂબ જ મુશ્કેલી થઈ ગયું હતું. એટલે જ લોકો છે તે ટેરેસ પર ચડી ગયા હતા અને તમામ લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. જો ફાયર વિભાગ સમયસર નહીં પહોંચતે તો કોઈ જાનહાનિ થઈ શકતે, એટલે મહાનગરપાલિકાએ પણ હવે આ જે બિલ્ડિંગ છે તેના તરફ ધ્યાન દોર્યું છે અને કેમ એક જ દાદર છે તે વિભાગમાં પણ તપાસ હાથ ધરી છે. એટલે સુરત શહેરની અંદર જે કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે જે આગ લાગી હતી તેની અંદર કોઈ જાનહાનિ નથી, પરંતુ એક બોધપાઠ છે અને એક શીખ છે કે આ બિલ્ડિંગની અંદર એક જ સીરી હતી અને સીરી એક જ હતી, તો કેમ મહાનગરપાલિકાએ તેને કયા હિસાબે પરમિશન આપી છે. અને હવે એ પણ જોવું રહેશે કે મનપા શું કાર્યવાહી કરે છે. આભાર મનીષ, જોડાયા તે બદલ. મહિલા સુરક્ષાની વાતો વચ્ચે મહિલાઓને સુરક્ષા આપનારી સંસ્થાઓ એ પોતે વિવાદમાં ઘેરાય તો અનેક સવાલો ઊભા થાય. નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટર ધર્માંતર માટે પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ એક દીકરીના પિતાએ લગાવ્યા છે. નડિયાદની દીકરીને અમદાવાદના ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતીએ જ્યારે પિતાને જાણ કરી ત્યારે પિતાએ વાંધો ઉઠાવ્યો હતો. યુવતીએ 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરતાની સાથે જ તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. ત્યારે પિતાનો આક્ષેપ કંઈક એવો છે કે જ્યારે સંસ્થાની મુલાકાત લેવામાં આવી ત્યારે સંસ્થાના અધિકારીએ અન્ય ધર્મમાં લગ્ન માટે જ દબાણ કર્યું હતું. સામાજિક કાર્યકર અને વકીલે પણ આરોપ એવો જ લગાવ્યો છે કે કોરા કાગળ ઉપર પિતાની સહી લેવાય એ ખોટું છે. આ ઉપરાંત ધર્માંતરણ માટે જ આ દબાણ થાય છે એ પણ ખોટું ગણાવ્યું છે. આ સમગ્ર મામલે હવે નડિયાદના મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું છે કે યુવતીનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે અને દીકરી જ્યાં જવા ઈચ્છશે ત્યાં એ જઈ શકશે. ત્યારે આ મામલે સંસ્થામાં યોગ્ય તપાસ થશે કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ત્યારે ઊભા થયા છે. અને મારે આગળ બધા પુરાવા છે. હું સાહેબને, કેતનભાઈ પટેલ સાહેબને બધું મેં આપ્યું છે અને હું આગળ માનનીય શ્રી મુખ્ય દંડકશ્રીને વિનંતી કરું છું. આગળ ભૂપેન્દ્ર સાહેબ સુધી હું જવા તૈયાર છું, પણ ગમે તેમ કરીને મારી દીકરીને બચાવો. આ બધાએ ભેગા થઈ અને મારી દીકરી વિરુદ્ધ ષડયંત્ર કરીને એનું બ્રેન વોશ કરી નાખ્યું છે. અહીંયા આ એનો બાપ અને સમાજના આગેવાનો છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠેલા છે, પરંતુ આ સખી શોપ સેન્ટરની અંદર જાણે ધર્માંતરણનો અડ્ડો ચાલે છે એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરદસ્ત ષડયંત્ર ચાલે છે. અમારી આ દીકરી જો આ સખી સેન્ટરમાંથી એ ખ્રિસ્તી જોડે જશે તો એનો મતલબ એમ છે કે આ સેન્ટરમાંથી જ તેને પૂરેપૂરી પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવેલી છે. બેન હાલ સેન્ટર પર જ છે. તેમના કાઉન્સિલિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે અને બેનની ઈચ્છા મુજબ
બેન એમના પિતા સાથે જવા માંગતા હશે તો તેમને પિતાને સુપ્રત કરવામાં આવશે, અને જો બેન જવા નહીં માંગતા હોય તો તેમને આગળની અમારી જે લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં તબદીલ કરવામાં આવશે. સુરતમાં ગર્ભપાત કરનાર ડોક્ટરનો વરઘોડો જાહેરમાં કાઢવામાં આવ્યો છે. મમતા હોસ્પિટલના આરોપી ડોક્ટરનો વરઘોડો પોલીસે કાઢ્યો છે. આરોપીને સાથે રાખી અને આખી જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું છે. પોલીસ સમક્ષ આરોપી ડોક્ટરે પોતાની તમામ કરતૂતો જેની કબૂલાત પણ કરી લીધી હતી. આરોપી ડોક્ટર એ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને અન્ય તપાસ હાથ ધરાઈ રહી છે. અને આજ મુદ્દે વધુ વિગતો આપવા માટે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, સુરતનો આ સૌથી ચર્ચિત મુદ્દો હતો 2 દિવસ પહેલા અને તેમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આખરે આરોપી જે ડોક્ટર હતો તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું, વરઘોડો નીકાળવામાં આવ્યો. જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરની અંદર વરાછા વિસ્તારમાં મમતા હોસ્પિટલ આવેલી હતી. ત્યાં આગળ કેટલીક બાતમીઓ મળી હતી કે ત્યાં આગળ ગર્ભ પરીક્ષણ થાય છે, જેને લઈને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગને પણ સાથે રાખવામાં આવ્યા હતા. આ રેડ કરતાની સાથે જ જે ડૉક્ટર છે તે ફરાર થઈ ગયા હતા. 2 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્યાં માલુમ પડ્યું હતું કે મોટા પ્રમાણમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત થાય છે. તમામ મામલે જે ડૉક્ટર છે જે રામગોપાલ વર્મા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તમામ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે આજે કરવામાં આવ્યું હતું. સુરત એસઓજી પોલીસે છે તે વરાછા વિસ્તાર એટલે કહેવાય કે મમતા હોસ્પિટલ ત્યાં આગળ લઈ ગઈ હતી અને કઈ રીતના ગર્ભ પરીક્ષણ થતું હતું, કઈ રીતના ગર્ભપાત કરવામાં આવતું હતું, ત્યાં કોણ કોણ આવતું હતું અને કોણ ગર્ભપાત કરાવવા માટે લઈને આવતું હતું, તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ડૉક્ટર રામગોપાલ વર્મા છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ એટલો રીઢો ડૉક્ટર છે જેના ટાળ છે તે સુધા મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી જોડાયેલા છે. અગાઉ પણ 6 મહિના પહેલા તેની સિવાય હોસ્પિટલ હતી, તેમાં આરોગ્ય વિભાગ જિલ્લા અધિકારી તરફથી રેડ કરવામાં આવી હતી અને ત્યાં આગળ ત્યાંને પણ તે જે કહેવાય કે ગર્ભ પરીક્ષણના જે કેટલાક સાધનો અને ગર્ભ પરીક્ષણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં, પરંતુ જામીન પર છૂટ્યા બાદ તરત જ તેને ગોરખ ધંધો શરૂ કરી દીધો હતો અને જે કહેવાય કે આરોગ્ય અત્યારે પણ તે રિમાન્ડ ઉપર છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપ જોડાયા તે બદલ આપને. અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલ જે વિવાદમાં આવી છે, આ હોસ્પિટલમાં કોલેજના અધિકારી સામે ગંભીર આરોપો થયા છે. કોલેજના મહિલા કર્મચારીએ આ આક્ષેપો લગાવ્યા છે. મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય તે પ્રકારના ગંભીર આરોપો થયા છે. અગાઉ પણ હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. અશોભનીય વર્તન કરનાર અધિકારી સામે કાર્યવાહી થશે. કોલેજ દ્વારા કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે, જેમાં 3 સભ્યોની કમિટી એ આ મુદ્દાને લઈ તપાસ હાથ ધરી રહી છે. અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, 16 સિવિલ હોસ્પિટલ જે વિવાદમાં આવી છે અને વિવાદ કંઈ એવો છે કે મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે, વિગતો શું? ફરી એક વખત 16 સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદનું કારણ છે કે હોસ્પિટલના જ એક અધિકારી છે કોલેજના, તેના દ્વારા કોલેજની જે એક કર્મચારી છે તેની સાથે અશોભનીય વર્તન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને આ મહિલા કર્મચારી છે તેના દ્વારા આ અંગે લેખિત ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને કોલેજના સત્તાધીશો છે તેને રજૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી અને જે આક્ષેપો થયા છે તેને લઈ અને હવે તપાસ માટે થઈ અને 3 સભ્યોની કમિટી છે તે બનાવવામાં આવી છે અને હવે આ 3 સભ્યો દ્વારા એ જે આક્ષેપ કરનાર મહિલા છે તે સાથે જ જ્યારે જે બનાવ બન્યો હતો ને તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે તમામ વિષયો સાથે સંકળાયેલા જે અન્ય કર્મચારીઓ છે તેનું નિવેદન નોંધવામાં આવશે. સાથે જ જે તે જગ્યાની વાત કરવામાં આવી છે, જે જગ્યા બતાડવામાં આવી છે તે જગ્યાના સીસીટીવી ફૂટેજ જે છે તે તપાસવામાં આવશે. આ સમગ્ર મામલાને લઈને આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસનો અહેવાલ જે છે તે 16 સિવિલ સત્તાધીશો છે તેને સોંપવામાં આવશે અને ત્યારબાદ આ જે આક્ષેપ જેના ઉપર થયો છે તે અધિકારીની સામે પગલાં લેવામાં આવશે. બિલકુલ, આભાર કશ્યપ જોડાયા. મહેસાણામાં ફરી એકવાર એક્સપાયર ડેટ વાળી પશુ દવા મળી આવી છે. હૈદરી ચોક પાસે પશુ દવાખાનામાં એક્સપાયર ડેટ વાળી દવાઓનો જથ્થો મળ્યો. જીવદયા પ્રેમીઓએ ઓચિંતી તપાસ કરી હતી, ઓચિંતી મુલાકાત કરી હતી અને તેમાં આ ભાંડો ફૂટ્યો છે. દવાનો મોટો જથ્થો ત્યાં મળી આવતાની સાથે જ અનેક સવાલો ઊભા થયા છે.
આજ મુદ્દે સંવાદદાતા પાયલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. પાયલ, દવાખાનામાં પશુ માટેની જે દવા હોય તે એક્સપાયરી ડેટ વાળી હોય તે પ્રકારનો મામલો સામે આવ્યો છે. વિગતો શું છે? ચોક્કસ લખમાં મહેસાણામાં ફરી એક વખત એક્સપાયરી ડેટ વાળી દવાઓ જે છે તે મળી આવી છે. જે પશુ પ્રેમીઓ જે છે તેઓ પોતાના જે હૈદરી ચોક પાસે દવાખાનું આવ્યું છે તેમાં અચાનક જ દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ તેમની જે દવાઓ હાથમાં લાગી હતી તે તમામ એક્સપાયર ડેટ વાળી હતી. આ જીવદવા પ્રેમીઓ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે સામે આવ્યો હતો. જ્યારે એક્સપાયર ડેટ દવાના પશુઓને અપાતી હતી કે શું, એ અનેક સવાલો જે છે તે અત્યારે હાલમાં ઉભા થયા છે ને તમામ વસ્તુ જે છે તપાસનો વિષય છે. આ અગાઉ પણ 2 થી 3 સરકારી પશુ દવાખાનામાં આવા એક્સપાયરી ડેટનો જથ્થો જે છે ઝડપાયો હતો. મૂંગા પશુઓને આપવાની દવાઓનો મોટો જથ્થો આ જે પ્રકારે મળી આવ્યો છે તેમાં અનેક સવાલો ઉભા થયા છે. વારે વારે આ પ્રકારની દવાઓ શું પશુઓને આપવામાં આવતી હતી તેવા અનેક સવાલો ઉભા થયા છે અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર પાયલ. સોમનાથ વિરાસત વિકાસની યાત્રાના 75 વર્ષ એ પૂર્ણ થયા છે. રોજ 25,000થી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં મુલાકાત લઈ રહ્યા છે. સોમનાથ એ વૈશ્વિક પ્રવાસનનું એક મોટું કેન્દ્ર બની અને અત્યારે સૌની સામે ઉભરી રહ્યું છે અને ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા માટે જઈ રહ્યા છે. વંદે ભારત ટ્રેન એરપોર્ટ કનેક્ટિવિટીથી આ પ્રવાસનને વધુ વેગ મળી રહ્યું છે. મિયાવાકી જંગલ અને જળ સંચય પ્રોજેક્ટ પણ ત્યાં કાર્યરત છે. વિવિધ પ્રોજેક્ટ થકી સોમનાથ એ નેટ ઝીરો મંદિર બનશે. સોમનાથમાં પ્રથમવાર શિખર પર કુંભાભિષેક થશે. સોમનાથ અમૃત પર્વ 2026 અંતર્ગત આ જળાભિષેક કરવામાં આવશે. 11 મેના રોજ ભવ્ય જળાભિષેક થશે. 90 મીટર ઊંચી ક્રેનથી કુંભ લઈ અને જળાભિષેક કરાશે, જેમાં પીએમ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહાપૂજા કરવામાં આવશે. દક્ષિણ ભારતના મંદિરોની પરંપરા મુજબ શુદ્ધિકરણની વિધિ પણ કરવામાં આવશે. 90 મીટરની ઊંચાઈએ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વને લઈ અને તૈયારીઓ અત્યારે ખૂબ તેજ બની ચૂકી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સોમનાથ પહોંચ્યા હતા. વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી છે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર પોતે ત્યાં આવવાના છે. હેલિપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધી તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. પીએમ મોદીના રોડ શો રૂટનું પગપાળા નિરીક્ષણ તેમના દ્વારા કરાયું. સુરક્ષા અને ટ્રાફિક સાથે જ પાર્કિંગ વ્યવસ્થાને લઈને ખાસ સમીક્ષા કરાઈ છે. ગરમી વચ્ચે પાણી અને છાશની વ્યવસ્થા કરવા માટે પણ તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. રોડ શો રૂટ પર બેરિકેટિંગ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 11 મેના રોજ સોમનાથમાં પીએમ મોદી પોતે પધારવાના છે, ત્યારે સાગર દર્શન ખાતે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવાની સૂચના અપાઈ છે. સભા સ્થળે આરોગ્ય સેવાઓ પણ મજબૂત કરવા માટે તાકીદ આપી દેવાઈ છે. સોમનાથ અમૃત પર્વને લઈ અને તૈયારીઓ એ તેજ બની ચૂકી છે. 11 મેના રોજ સોમનાથ ખાતે પીએમ મોદી આવશે. સોમનાથમાં મંત્રીઓ અને અધિકારીઓના અત્યારે ધામા જોવા મળે છે. જીતુ વાઘાણીએ પણ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ત્યાં યોજી હતી. રોડ શો અને જાહેર સભાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે. સૂર્ય કિરણ એર શો એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હશે. પીએમના પ્રવાસ પૂર્વે સુરક્ષાને લઈને પણ તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. કાર્યક્રમ સ્થળોની જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી. સોમનાથમાં સફાઈ અને સુશોભનની કામગીરી પણ અત્યારે ખૂબ તેજ બની ચૂકી છે. બેરિકેટિંગ અને ટ્રાફિક પ્લાનિંગ પૂર્ણતાની આરે પહોંચી ગયું છે. સમગ્ર પંથકમાં સોમનાથ અમૃત પર્વનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તો સોમનાથમાં અત્યારે જાણે મંત્રી અને જે નેતાઓ છે તેના ધામા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પર્વ મનાવવામાં આવનાર છે તે પર્વને લઈ અને તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એ સુરક્ષાને લઈને તૈયારીઓ કરવામાં આવતી હોય કે પછી એ આરોગ્યની સુવિધાને લઈને તૈયારીઓ કરવામાં આવતી હોય, આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરી અને 11 મેના રોજ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ત્યાં પધારવાના છે તેને લઈને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ખાસ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા. તેમના દ્વારા પણ
ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ એ બેઠકની અંદર સામેલ થયા હતા અને ખાસ પ્રકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તેમના દ્વારા ખાસ ચર્ચા કરાઈ હતી। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રાકેશ, આ પર્વને લઈ અને તમામ તૈયારીઓ એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કે પ્રકારની વિગતો? લખમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ ઉત્સાહના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે। પુનર્નિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે। મહત્વની વાત છે કે દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ આવી રહ્યા છે। આજે કુંભાભિષેક વિધિ થનાર છે, તેમાં નરેન્દ્રભાઈ સંમિલિત થનાર છે અને 90 મીટર ઊંચી ક્રેન મારફતે આખો કુંભ છે તે મંદિર શિખર ઉપર લઈ જવામાં આવશે અને ત્યાંથી જલાભિષેક કરવામાં આવશે। સોમનાથ મંદિરના ઇતિહાસમાં આ પ્રથમ વખત ઘટના છે કે મંદિર શિખર ઉપર જલાભિષેક થતું હોય। આ ઉપરાંત જ્યારે આ જલાભિષેક અને પૂજા વિધિ થતી હશે ત્યારે સોમનાથ મંદિરના જે આકાશ છે તે આકાશ ઉપર ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એરક્રાફ્ટની મદદથી આકાશમાં તિરંગી ધ્રુમરેખાઓ સર્જવામાં આવશે। કેસરી, સફેદ અને લીલા રંગના સ્મોક ડિસ્પ્લે સાથે સમગ્ર સોમનાથનું આકાશ છે તે દેશભક્તિના રંગે રંગાઈ જશે। 11 મેના પ્રધાનમંત્રી સોમનાથ આવી રહ્યા છે। હેલીપેડથી સોમનાથ સુધીનો ભવ્ય રોડ શો પણ યોજાનાર છે અને જંગી જાહેર સભા પણ યોજાનાર છે। પ્રધાનમંત્રીના સોમનાથ આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયા સહિતના જે રાજ્ય સરકારના જવાબદાર મંત્રીઓ અને જે સચિવો છે તેના સોમનાથમાં ધામા નખાઈ ચૂક્યા છે। આજથી જ વહેલી સવારથી જ હર્ષ સંઘવી દ્વારા જે રૂટ છે રોડ શો નો તેના ઉપર પગપાળા બધું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો પણ યોજવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે જે સોમનાથ મંદિરના નૂતન મંદિરના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને જેના ઉપલક્ષમાં અમૃત પર્વ ઉજવાઈ રહ્યો છે। 11 મેના ઐતિહાસિક ક્ષણો સોમનાથની ધરા ઉપર સર્જાશે। બિલકુલ, આભાર રાકેશ। તો સોમનાથની અંદર આ મહાપર્વ અને એ મહાપર્વને લઈ અને અત્યારે મહા તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી રહી છે। જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અત્યારે આખું જામનગર એ થનગની રહ્યું છે। ત્યારે પીએમના આગમનને પગલે જામનગર એરફોર્સથી લઈ અને લાલ બંગલો સર્કિટ હાઉસ સુધીના તમામ રૂટ પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રીના રૂટ પર રોડની બંને તરફ મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને વાહન વ્યવહાર તેમજ કાર્યક્રમ સ્થળનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પીએમ મોદીએ જામનગરની જનતાનું અભિવાદન ઝીલી શકે તે માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રૂટની રૂબરૂ મુલાકાત લઈ અને સમીક્ષા યોજી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે છે। ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે તેઓ લોકોને જે અભિવાદન ઝીલશે તે માટેનું સ્ટેજ ગોઠવી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે સ્ટેજની અંદર જ જામનગરના જે ધારાસભ્ય છે, સાંસદ છે, આઈજી છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી દેવામાં આવ્યું છે। જામનગરમાં આવતીકાલે નરેન્દ્ર મોદી જે એરપોર્ટ સ્ટેશનથી જામનગરના લાલ બંગલા સર્કલ સુધી અને સર્કિટ હાઉસ તેઓ નાઇટ વોક કરવાના છે તે માટેનું રૂટનું નિરીક્ષણ પણ કરી દેવામાં આવ્યું છે। આ રોડ ઉપર હાલ અત્યારે બંને સાઈડ ડિવાઈડર બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે। તો સાથે સાથે તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે આવતીકાલે નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે ત્યારે અધિકારીઓ દ્વારા વ્યવસ્થાને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે। તો બીજી બાજુ જામનગર વાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર। વીસીકે પાર્ટીએ વિજયની પાર્ટી ટીવીકેને સમર્થનની જાહેરાત કરી છે। હવે વિજય પાસે 118 ધારાસભ્યોનું સમર્થન, જેમાં વીસીકેએ ટીવીકેને પોતાનું સમર્થન પત્ર સોંપી દીધું છે। વિજયની પાર્ટીના સમર્થકોમાં અત્યારે ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ટીવીકેના સમર્થકોએ જયઘોષ સાથે મીઠાઈ પણ વહેંચી હતી।
કાર્યકરો જે છે તેમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળતો હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી છે. ખાસ કરી મીઠાઈથી એકબીજાનું મોઢું મીઠું કરાવતા પણ તેઓ જોવા. અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી શાળાઓ માટે ડીઈઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી વસૂલવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. ડીઈઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ શાળા આરટીઈના બાળકો પાસેથી એક્ટિવિટી ફી કે પછી અન્ય કોઈ ચાર્જ વસૂલ કરશે તો તેમની સામે કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવશે. અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, ડીઈઓ દ્વારા એક મોટું નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરી આરટીઈની અંદર જે બાળકો પ્રવેશ મેળવતા હોય છે તેની પાસે સ્કૂલ દ્વારા એન પ્રકારે કોઈ નાની મોટી ફી વસૂલાત કરવામાં આવશે તો તેમના પર કાર્યવાહી થશે. વિગતો શું છે? બિલકુલ, સરકારનો નિયમ છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જેને પણ એડમિશન આપવામાં આવે છે તેની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ અથવા તો ફી વસૂલી નહીં શકાય, પરંતુ ઘણી શાળાઓની ફરિયાદો જે છે તે ગત વર્ષમાં મળી હતી ને તેના કારણે હવે નવું સત્ર ચાલુ થશે પહેલાં જ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેના દ્વારા તમામને કડક સૂચના આપવામાં આવી છે કે આરટીઈ હેઠળ જેને કોઈને એડમિશન આપવામાં આવ્યું હશે તેની પાસેથી એક્ટિવિટીના નામે કે અન્ય કોઈ બહાના હેઠળ જો પૈસા વસૂલ કરવામાં આવશે ને તેની ફરિયાદ જો અહીં સુધી આવશે તો તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય એક તે પણ સૂચના આપવામાં આવી છે કે જ્યારે કોઈ પણ શાળાનું નવું સત્ર ચાલુ થશે ત્યારે સ્કૂલ યુનિફોર્મના નામે, શૂઝના નામે કે પછી પુસ્તકના નામે કોઈ પણ પ્રકારે ફરજ નહીં પાડી શકાય કે નક્કી કરેલી જગ્યાએથી જ આ તમામ વસ્તુની ખરીદી કરવી. જો આને લઈને પણ કોઈ ફરિયાદ મળશે તો તેને લઈને પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે. સામાન્ય રીતે આવી મોટી સ્કૂલો જે હોય છે, ખાનગી શાળાઓ, તેમાં આ પ્રમાણે વિદ્યાર્થીઓને પાસેથી લૂંટ ચલાવવા માટે થઈને ઘણી વખત ફરજ પાડવામાં આવતી હોય છે અને તેને લઈને જે ભૂતકાળમાં જે અનેક વખત ફરિયાદો આવી છે અને તેના પગલે જ અત્યારથી જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તેના દ્વારા આ પ્રમાણે તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. જી, આભાર કશ્યપ, આપ જોડાયા તે બદલ.